આર્યમ સ્કૂલના બાળકો ભરેલી સ્કૂલ બસ ગટરમાં ખાબકવાનો મામલો. ભટગામના ધોરણ 3 અભ્યાસ કરનાર હિતાર્થ નીલ પટેલના મોઢાના ભાગે જડબામાં ફ્રેક્ચર. હિતાર્થના પિતા ગતરોજ જાતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા રિપોર્ટમાં આવ્યું ફ્રેક્ચર. ઘટના સ્થળે પ્રિન્સિપાલ પહોંચ્યા પછી પણ કોઈને મોટી ઈજા થઈ નથી, માત્ર ખરોચ આવી છે કહી સ્કૂલનો કરી રહ્યા હતા લૂલો બચાવ. ગત રોજ બનેલ ઘટનામાં 35 જેટલા બાળકોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. સ્કૂલ સંચાલકો અકસ્માત બાદ બાળકોને સારવાર આપવાના બદલે બીજી બસમાં વિદ્યાર્થીઓને ઘરે મોકલી આપ્યા હતા. સ્કૂલના બાળકોને ઈજાઓ થતા વાલીઓમાં ભારે રોષ. શાળાના વિદ્યાર્થીઓ અકસ્માતની ઘટના બાદ હજુ પણ ભયમાં. બેફામ બસ હંકારી રહ્યા છે સ્કૂલ બસ ચાલકો. સ્કૂલના સંચાલકો અને પ્રિન્સિપાલ પોતાની જવાબદારીમાંથી છટકવાનો કરી રહ્યા છે પ્રયાસો. સ્કૂલ સંચાલકોને માત્ર સ્કૂલ ફીસમાં રસ. રિપોર્ટર જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 ઓલપાડ. આપનું નામ? ચૈતાલીબેન પટેલ. બેન, ગઈકાલે તમારું બાળક આર્યમ સ્કૂલમાં ભણે છે, શું ઘટના બનેલી અને તમારા બાળકની હાલત કેવી છે? જો મારો છોકરો ધોરણ 3માં ભણે છે. મારા છોકરાને કાલે બસની એક્સિડન્ટ થયું હોવાથી એને અમે 4:15 ફોન કર્યો હતો ડ્રાઈવર કાકાને, પણ એમને સ્વિચ ઓફ કરી દીધેલો હતો. છોકરાને કંઈ જાણ આ ઘટના બાબતે કંઈ ઘરવાળાને જાણ કરી જ નથી કે તમારા છોકરાને આવી હાલત થઈ, આમ ઈજા થઈ છે કે આવું એક્સિડન્ટ થયું છે. પછી જ્યારે બીજી બસમાં એ લોકોને ટ્રાન્સફર કરીને મોકલી દીધા હતા અને છોકરાઓને આવી રીતના ઈજા થઈ હતી હોવા છતાં બી સ્કૂલમાં એવું કહે છે કે પ્રિન્સિપાલ કે છોકરાઓને કંઈ થયું જ નથી. મારા છોકરાને કાલે વાગેલું હતું ને એને જડબામાં ફ્રેક્ચર આવ્યું છે. તો પછી અમારે બીજું શું કરવું? બીજા છોકરાઓને બી આવી ઈજા થઈ છે કે જે નગોઈના છે, બેના છે, 2-3 છોકરાઓને આવી રીતના પગમાં ઈજા થઈ છે ને બધાને વાગેલું છે, પણ સ્કૂલવાળા કોઈ જવાબદારી લેવા માટે તૈયાર જ નથી. પ્રિન્સિપલે સારવાર માટે નહીં મોકલેલા બાળકો? કોઈ સારવાર માટે મોકલા જ નથી, ડાયરેક્ટ જ ઘરે મોકલી દીધા હતા. બીજી બસમાં ટ્રાન્સફર કરી અને કોઈ સારવાર કરાવી જ નથી. અને છોકરાઓને એમ કહે છે કે કોઈ ઈજા થઈ નથી, ખાલી નોર્મલ વાગેલું છે, ઘસાયા છે, પણ એવું છે જ નહીં. મારા છોકરાને જે વાગેલું હતું એને થોડી નોર્મલ દુખાવો હતો, પછી બતાવ્યું ને તો અમે સિવિલ હોસ્પિટલમાં એક્સરે પાડવા માટે ગયા હતા. ત્યાં જડબામાં એમને ક્રેક કીધો છે. કેટલો ખર્ચો કીધો હતો? ખર્ચો થોડો કીધો છે, પણ એમ કે આવી રીતના પછી એ લોકો જવાબદારી કોઈ લેવા તૈયાર નથી, તો પછી આગળ જતા મોટી ઈજા થાય તો કોણ જવાબદાર રહેશે?